जय हिंद विद्यार्थी मित्रों। गया लेक्चर पछी आज आपणे नवो प्रश्न भणी रह्या छीए। नवा प्रश्ननुं नाम छे संपत्तिना प्रकार जणावी। तमने प्रश्નમાં આવો પ્રશ્ન પૂછશે, સંપત્તિના પ્રકાર જણાવી। રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ ઉદાહરણ આપી સમજાવો। તમને પૂછ્યું શું છે? રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ। પણ વિદ્યાર્થી મિત્રો, કદાચ જો તમને ત્યાં રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિની જગ્યાએ એટલે મૂળ એના સ્થાને તમને કદાચ આવી પણ સંપત્તિ પૂછી શકે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ। વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ એના વિશે પણ તમને પૂછી શકે, બરાબર। એટલે આપણે બંને અહીંયા સમજાવવાનું છે, બંને આપણે સમજાવવાનું છે ઉદાહરણ સહિત। ચલો ધ્યાન આપજો। હવે એમાં પહેલા આપણે સંપત્તિની વ્યાખ્યાને થોડી યાદ કરી લઈએ। થોડી સંપત્તિની વ્યાખ્યાને શું કરી લઈએ? યાદ કરી લઈએ। તો આમ તો આપણે સંપત્તિની વ્યાખ્યા આગળના લેક્ચરમાં આગળના પ્રશ્નમાં ભણેલા જ છીએ, બરાબર। ખાલી યાદ કરી લઈએ, જેના કારણે આપણે પાછા મગજની અંદર એ વ્યાખ્યામાં કોઈક શબ્દ ખૂટતો હોય તો પાછા મગજની અંદર એ બધા શબ્દ આવી જાય। ચલો ધ્યાન આપજો કે જે વસ્તુમાં દૃષ્ટિગુણ હોય, દૃષ્ટિગુણ એટલે આપણને ખબર જ છે, બરાબર। દૃષ્ટિગુણ એટલે તો આપણને ખબર જ છે શું? સંતોષ। પછી પુરવઠો હોય, બરાબર, કે જે વસ્તુ જે છે એનો પુરવઠો હોવો જોઈએ, બદલા પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત અધિકાર પ્રાપ્ત થઈ શકતો હોય, તે બધી જ વસ્તુને શું કહેવામાં આવે છે? સંપત્તિ। તે બધી જ વસ્તુઓને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? સંપત્તિ। એટલે ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થી મિત્રો, સંપત્તિની આપણે આ વ્યાખ્યા જોઈ। ફરીથી એક વખત શાંતિથી તમે વ્યાખ્યા વાંચી નાખો, પછી આપણે આગળ ભણીએ છીએ સંપત્તિના પ્રકારો વિશે। શાંતિથી એક વખત વ્યાખ્યા વાંચી નાખો। ચલો થોડી ઝડપથી વાંચવાની। चलो वचाई गए हो तो आगे હવે નવા પ્રશ્ન તરફ વધીએ। નવા પ્રશ્નની અંદર નવા પ્રશ્નમાં પહેલો જ પ્રકાર છે, પ્રકારનું નામ શું છે? વ્યક્તિગત સંપત્તિ અને સાર્વજનિક સંપત્તિ। પહેલો પ્રકાર કયો છે? વ્યક્તિગત સંપત્તિ અને સાર્વજનિક સંપત્તિ। એમાં શું શરૂઆત કરીએ છીએ? પહેલી જ વ્યક્તિગત સંપત્તિ વિશે। પહેલું કોનું ભણીએ છીએ? વ્યક્તિગત સંપત્તિ વિશે। ચલો હવે જનરલી આપણે આપણું થોડું લોજિક પણ દોડાવી દઈએ। તો વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય? તો આપણને જનરલી ખબર પડી જ જવી જોઈએ, વ્યક્તિગત સંપત્તિ એટલે આપણી પોતાની માલિકીની હોય। તમારી માલિકીની હોય અથવા મારી માલિકીની હોય। જો મારા માલિકીની હોય તો એ મારી વ્યક્તિગત સંપત્તિ કહેવાય, તમારી માલિકીની હોય તો એ તમારી વ્યક્તિગત સંપત્તિ કહેવાય। અને વ્યક્તિગત સંપત્તિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો વ્યક્તિગત સંપત્તિને વિદ્યાર્થી મિત્ર બીજા નામથી ઓળખવામાં આવે છે ખાનગી માલિકી, બરાબર, ખાનગી માલિકી। ચલો હવે આપણે એની વ્યાખ્યાની વાત કરીએ કે જે સંપત્તિની માલિકી વ્યક્તિની કે ખાનગી પેઢીની સ્વતંત્ર માલિકીની હોય, જે સંપત્તિની માલિકી વ્યક્તિની કે ખાનગી પેઢીની સ્વતંત્ર માલિકીની હોય તો એને વ્યક્તિગત સંપત્તિ ગણાય। એને શું કહેવામાં આવે છે? વ્યક્તિગત સંપત્તિ। હવે વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત સંપત્તિ અને વૈયક્તિક સંપત્તિ બંને એક જ શબ્દ છે। વ્યક્તિગત એ ગુજરાતી શબ્દ છે ને વૈયક્તિક એ આપણો બીએ નો શબ્દ છે। તમે કદાચ વ્યક્તિગત શબ્દ લખો અથવા વૈયક્તિક સંપત્તિ લખો,
બંને શબ્દ ચાલી શકે છે। હવે એમાં આપણે ઉદાહરણ પણ તમને લખ્યા છે। જો કે વ્યક્તિનું મકાન, એટલે મેં કીધું તમારી કે મારી સંપત્તિ, ધારો કે તમે કે હું, આપણે જે મકાનમાં રહીએ છીએ એ આપણી સંપત્તિ કહેવાય। આપણું વાહન, આપણી દુકાન, આપણી જમીન, આ બધી જ વસ્તુઓ આપણી માલિકીની છે। આપણી માલિકીની છે એટલે એને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, એની સાથે આપણને શબ્દ આપ્યો છે સાર્વજનિક સંપત્તિ। સાર્વજનિક સંપત્તિનું બીજું નામ, જેમ આપણે કીધું વૈયક્તિક માલિકી એટલે વૈયક્તિક સંપત્તિનું બીજું નામ તો ખાનગી સંપત્તિ, એમ સામાજિક સંપત્તિનું બીજું નામ સાર્વજનિક સંપત્તિ। યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે વ્યક્તિગત જોયા પછી સાર્વજનિક સંપત્તિનું બીજું નામ કીધું સામાજિક સંપત્તિ। કે જ્યારે જે સંપત્તિ પર કોઈ એક વ્યક્તિનો અધિકાર હોવાને બદલે, કોઈ એકનો અધિકાર નથી પણ એની જગ્યાએ સમગ્ર સમાજ એટલે કે પૂરેપૂરા સમાજની માલિકી હોય, એટલે એવું કહી શકીએ કે આપણી માલિકી, આપણા બાજુવાળાની માલિકી, આપણા સગા સંબંધીની માલિકી, આપણા મિત્રોની માલિકી, મૂળ બધાની માલિકી હોય તેને સામાજિક સંપત્તિ કહેવાય। સિમ્પલ એક ઉદાહરણ તરીકે રસ્તાઓ, જેમ કે તમે ઘરેથી લઈને સ્કૂલે જાઓ છો, તો ઘરેથી લઈને સ્કૂલે જાઓ છો તો ઘરથી લઈને સ્કૂલ સુધીનો જે રસ્તો જે છે એ રસ્તો તો તમે ચાલ્યા એટલે અત્યારે તમારી માલિકી, તમે ત્યાંથી નીકળ્યા તમારી જગ્યાએ એ રસ્તા ઉપર કોઈ બીજો ચાલે છે તો એની માલિકી, મૂળ એ રસ્તા ઉપર જેટલા લોકો ચાલે બધાના માલિકી છે અને એટલે જ બધા ચાલે છે। પુલો, પછી રીતે બંધ, જાહેર શાળાઓ, ડેમ, નહેર, આ બધું જ વિદ્યાર્થી મિત્ર એ સાર્વજનિક સંપત્તિ કહેવાય। કેમ? કારણ કે એના ઉપર પૂરા સમાજની માલિકી છે। અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્ર એક આ પણ ખાસ યાદ રાખજો, આનો કદાચ તમને 2 માર્ક્સમાં તફાવત પણ પૂછી શકે કે વ્યક્તિગત સંપત્તિ અને સાર્વજનિક સંપત્તિ, આ બંનેનો શું પૂછી શકે? તફાવત। હવે જો તમને તફાવત પૂછે તો આમાં આપણે 3 મુદ્દા લખી શકીએ। કેટલા મુદ્દા લખી શકીએ? 3। જેમ કે પહેલી વ્યાખ્યા, બીજું ઉદાહરણ, ત્રીજું ચલો વૈયક્તિક માલિકી અને આ ઉપરાંત ખાનગી એટલે કે વૈયક્તિક માલિકીનું બીજું નામ આપણે કીધું હતું, શું કીધું હતું? ખાનગી માલિકી। એવી રીતે જ સામાજિકનું બીજું નામ કીધું સાર્વજનિક। આ જોયા પછી હવે આગળ જોઈએ બીજો પ્રકાર। બીજા પ્રકારનું નામ છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ। રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ। ચલો એની અંદર પહેલું જોઈએ છે રાષ્ટ્રીય સંપત્તિ। પહેલું શું જોઈએ છીએ? રાષ્ટ્રીય સંપત્તિ। ચલો રાષ્ટ્રીય સંપત્તિ એટલે રાષ્ટ્ર એટલે દેશ, રાષ્ટ્ર એટલે દેશ, દેશની સંપત્તિની વાત કરીએ છીએ। તો કોઈ એક રાષ્ટ્રમાં વસતા, ધારો કે આપણે બધા જ ભારત દેશમાં વસીએ છીએ, તો કોઈ એક રાષ્ટ્રમાં વસતા લોકોની એટલે આપણા બધા લોકોની વ્યક્તિગત એટલે આપણી પોતાની અને સાર્વજનિક એટલે આખા સમાજની જેટલી સંપત્તિ છે, એટલે આપણી અને આપણા સમાજની જેટલી સંપત્તિ છે એનો સરવાળો એટલે રાષ્ટ્રીય સંપત્તિ। એટલે હું આખો દેશ એવું કહી શકાય કે આપણા દેશની જેટલી સંપત્તિ છે, આપણી હોય કે સમાજની હોય, બધાનો સરવાળો કરો એટલે એ રાષ્ટ્રીય સંપત્તિ બને। જેમ કે એક્ઝામ્પલ તરીકે તો નદી, તળાવ, જંગલો, જમીનની ફળદ્રુપતા, પ્રકાશ, આબોહવા, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે। આ બધા ઉદાહરણ જે આપણે અહીંયા કીધા છે બધા જ રાષ્ટ્રીય સંપત્તિના શું છે? ઉદાહરણ છે। ચલો હવે આપણને કીધું છે આંતરરાષ્ટ્રીય સંપત્તિ। હવે આંતરરાષ્ટ્રીય સંપત્તિ જોતા પહેલા રાષ્ટ્રીય સંપત્તિમાં આપણે એવું કહી શકીએ જો ઉદાહરણમાં આવું કંઈક આપેલું પ્રકાશ અને આબોહવા। હવે પ્રકાશ તો આપણા દેશમાં હોય તો બીજા દેશમાં પ્રકાશ તો હશે જ નહીં।
આબોહવા આપણા દેશમાં હોય બીજા દેશમાં હોય જ ને, બરાબર. મૂળ આપણા દેશની જે બોર્ડર છે, આપણા દેશની જે હદ જે છે, એ હદની અંદર જેટલો પ્રકાશ આબોહવા જે છે એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે જે સંપત્તિ પર કોઈ એક વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રની માલિકી હોવાને બદલે, મૂળ જે સંપત્તિ કોઈ એક વ્યક્તિની નહીં, સમાજની નહીં, રાષ્ટ્રની નહીં, પરંતુ આખા દુનિયાની હોય, આખા વિશ્વની હોય, બધા દેશોની માલિકી હોય, તો એને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. જેમ કે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ દેશની હદ એટલે કે સરહદ છોડ્યા પછીનો દરિયો, કે આપણા ભારત દેશની જે સરહદ છે એમાં જેટલો દરિયો આવે છે, એ દરિયા સિવાય પછીનો જે દરિયો છે, આકાશ જે છે, એ બધી આંતરરાષ્ટ્રીય સંપત્તિ. કેમ? કારણ કે એના ઉપર કોઈ એક વ્યક્તિ, એક સમાજ કે કોઈ એક દેશની માલિકી નથી. જેટલા દેશો છે બધાની અંદર માલિકી છે, અને એટલે જ એને કહેવામાં આવી છે આંતરરાષ્ટ્રીય સંપત્તિ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ પૂરી થઈ. આનો પણ વિદ્યાર્થી મિત્રો તફાવત તમને પૂછી છે, બરાબર. તો વ્યાખ્યા, ઉદાહરણ, બરાબર, બંને લખી શકાય. આમાં બે મુદ્દા લખવાના, આમાં આપણે બે જ મુદ્દા લખી શકીએ છીએ. ચલો ધ્યાન આપજો ખાસ. હવે આપણે વાત કરીએ છીએ આગળ, બરાબર. આગળ નવો પ્રશ્ન આપણને કીધો છે, પણ નવો પ્રશ્ન જોતા પહેલા આપણે શાંતિથી એક વખત આ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ વાંચી નાખો. ચલો પછી આગળ વધીએ છીએ નવા પ્રશ્ન તરફ. ચલો વચાઈ ગયું હોય તો હવે આગળના પ્રશ્ન તરફ વધીએ. આગળનો પ્રશ્ન આપણને ક્યાંક એવું કીધેલું છે, ક્યાંક એવું કીધેલું છે કે, ધ્યાન આપજો ખાસ, જેમાં આપણને કીધેલું છે શું? વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી, તેના આધારે વ્યાપાર ચક્રના તબક્કા સમજાવો. વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી, તેના આધારે વ્યાપાર ચક્રના તબક્કા સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે વ્યાપાર ચક્રની વ્યાખ્યા જોઈએ છીએ. હવે વ્યાપાર ચક્રની વ્યાખ્યામાં પહેલી વ્યાખ્યા આપણને આપી છે પ્રોફેસર પીગુના મતે. પ્રોફેસર પીગુ એવું કહે છે કે વેપાર ચક્રનો એક તબક્કો બીજા તબક્કાને જન્મ આપે છે. વેપાર ચક્રનો એક તબક્કો બીજા તબક્કાને જન્મ આપે છે. અને બીજી એક વ્યાખ્યા આપનાર અર્થશાસ્ત્રી છે જેનું નામ છે પ્રોફેસર બેનહામ. એ એવું કહે છે મંદીના સમયના ગાળા પછી, એટલે મંદી આવી ગયા પછી અનુસરાતા તેજીના સમયને, મંદીના સમયના ગાળા પછી અનુસરાતા તેજીના સમયને વ્યાપાર ચક્ર કહે છે. ટોટલ આપણને બે વ્યાખ્યા આપી કે વેપાર ચક્રનો એક તબક્કો બીજા તબક્કાને જન્મ આપે છે, અને બીજી આપણને કીધું છે કે મંદીના સમયગાળા પછી
અનુસરાતા તેજીના સમયને વ્યાપાર ચક્ર કહે છે. વ્યાખ્યા જોયા પછી આપણને હવે એવું કીધું છે વ્યાપાર ચક્રના તબક્કા. વિદ્યાર્થી મિત્ર, વ્યાપાર ચક્રના ટોટલ 4 તબક્કા છે. ટોટલ કેટલા તબક્કા છે? 4. હવે આ 4 તબક્કા, હું વિદ્યાર્થી મિત્ર એક શબ્દ યાદ રાખજો, તબક્કા. તબક્કા શબ્દ આવે એટલે સમજી લેવાનો એના મુદ્દા ક્રમમાં જ આવે. ક્રમ એટલે આડાવાળા લખો, નંબર આડાવાળા કરો તો ના ચાલે. જેમ કે તમે જો વિદ્યાર્થી મિત્રો, પહેલા હું 4 તબક્કામાં પહેલા હું નામ બોલું છું. પહેલું આવે તેજી. પહેલું શું આવે? તેજી. તો પછી બીજા નંબરે આવશે ઓટ, ત્રીજા નંબરે આવશે મંદી અને ચોથા નંબરે આવશે સુધારણા. ફરીથી યાદ રાખજો, પહેલા નંબરે શું કીધું? તો પહેલા નંબરે કીધું તેજી, બીજા નંબરે કીધું ઓટ, ત્રીજા નંબરે કીધું મંદી અને ચોથા નંબરે કીધું સુધારણા. આ 4 મુદ્દા જે મેં કીધું એમ ક્રમમાં. પણ તમારી ઈચ્છા એવી છે સાહેબ, મારે આ તેજી જે પહેલા નંબરનો મુદ્દો છે એ મારે પહેલા નંબરનો મુદ્દો ઓટ લેવો છે. કયો લેવો છે? ઓટ. તો જો તમે પહેલા નંબરનો મુદ્દો ઓટ લખો છો તો તમારે બીજા નંબરનો મુદ્દો મંદી જ લખવો પડે, ત્રીજા નંબરનો મુદ્દો સુધારણા જ લખવો પડે અને ચોથા નંબરનો મુદ્દો તેજી લખવો. બરાબર? તમે ક્રમ આમથી આમ કરો છો, પણ તમે જો આના મુદ્દા પછી ક્રમમાં જ આવે છે. ધારો કે તમારી ઈચ્છા એવી છે પહેલા નંબરનો મારે મંદી કરવો છે. પહેલા નંબરે તમે જો મંદી કર્યું તો બીજા નંબરે શું આવે? સુધારણા. ત્રીજા નંબરે શું આવે? તો ત્રીજા નંબરે આવે તેજી અને ચોથા નંબરે આવે ઓટ. યાદ રાખજો, આ 4 મુદ્દાની અંદર આ રીતના મુદ્દા આવશે. અને આની અંદર વિદ્યાર્થી મિત્રો હાવ એકદમ સમજવા જેવું ઈઝી વસ્તુ છે કે જો તમને એક વસ્તુ આવડે ને, ધારો કે તેજી આવડે ને, તેજી, તો સમજી લેવાનું મંદી આખું ઓપોઝિટ જ આવે. કે તેજીમાં જે વસ્તુ વધતી હોય એ મંદીમાં એ બધી જ વસ્તુ શું થતી હોય? ઘટતી હોય. અને ઓટની અંદર જે વસ્તુ થતી હોય એની આખી ઓપોઝિટ વસ્તુ, વિરોધી વસ્તુ સુધારણામાં થતી હોય. ઓટ એટલે એવું કહી શકાય નીચે પડવું અને સુધારણા એટલે ઉપર જવું. બરાબર? ઓટ એટલે નીચે બાજુ આવવું, સુધારણા એટલે ઉપર બાજુ જવું. ધારો કે તમારા સ્કૂલની અંદર તમારું રિઝલ્ટ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જો વધે તો સમજી લેવાનું સુધારણા થયા, સુધારો થયો. પણ જે રિઝલ્ટ હતું એમાં ઘટાડો થયો એટલે કહી શકાય ઓટ આવી. શું આવી? ઓટ. એટલે યાદ રાખજો ખાસ, તેજી અને એનું આખું ઓપોઝિટ મંદી. એવી રીતે ઓટ, એનું આખું ઓપોઝિટ સુધારણા. ચાલો, એમાં વિદ્યાર્થી મિત્ર આપણે તેજી પેલા ભણીએ છીએ, એટલે મંદી તમારે સાથે સાથે જ હું ભણાવી દઉં છું. ચલો આપણે તેજીની અંદર જોતા જાઓ કે વેપાર ચક્રના તેજીના તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ જોવા મળે. ઉચ્ચતમ એટલે બધી પ્રવૃત્તિ ઉપર બાજુ હોય, કેમ? તેજી હોય એટલે વેપાર બધો વધે. વેપાર ચક્રના તેજીના તબક્કામાં વેપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ જોવા મળે છે. કઈ કક્ષાએ જોવા મળે છે? ઉચ્ચતમ કક્ષાએ. ચલો હજી આગળ આપણને કીધેલું છે કે અર્થતંત્રમાં, એટલે તમારે સમજી લેવાનું મંદીમાં વેપાર પ્રવૃત્તિ ક્યાં હોય? તો મંદીમાં વેપાર પ્રવૃત્તિ, યાદ રાખજો, મંદીમાં વેપાર પ્રવૃત્તિ ક્યાં હોય? તો મંદીમાં વેપાર પ્રવૃત્તિ હોય નિમ્ન કક્ષાએ. યાદ રાખજો ફરીથી, તેજીમાં બધી વેપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ, તો મંદીમાં વેપાર પ્રવૃત્તિ ક્યાં હોય? નિમ્ન કક્ષાએ. પાછા તેજીમાં આવી જઈએ કે અર્થતંત્રમાં વપરાશ અને માંગ, કારણ કે તેજી હોય એટલે લોકો પાસે પૈસા વધારે હોય, પૈસા વધારે હોય એટલે વપરાશ કેવો કરે? વધારે. માંગ કેવી કરે? વધારે. એટલે અહીંયા કીધું કે વપરાશ અને માંગ
ઊંચા દરને કારણે, કારણ કે વપરાશ વધે અને માંગ વધે, તો જે લોકો વસ્તુ બનાવે છે, બનાવીને વેચે છે, તો એને વેચાણ શું થાય? વધે, કારણ કે તેજીમાં એની વસ્તુ વધારે વેચાય છે, બરાબર, કારણ કે લોકો વપરાશ અને માંગ વધારે કરે છે, એના કારણે એની નફાકારકતાનો દર શું થશે? ઊંચો જોવા મળશે. એની જગ્યાએ મંદીમાં શું લખશું? તો અર્થતંત્રમાં વપરાશ અને માંગ નીચા દરને કારણે, મંદીમાં તમે જો અર્થતંત્રમાં શું થાય? વપરાશ અને માંગ ઘટતા નીચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતાનો દર ખૂબ જ શું જોવા મળે છે? નીચો જોવા મળે છે. અને તેના પરિણામે પાછા તેજીમાં આવી જાય. તેજીમાં નફાકારકતા વધી ગઈ. નફાકારકતા વધે એટલે મૂડી રોકાણ વધે, રોજગારી વધે. મંદીમાં શું થાય? મૂડી રોકાણ અને રોજગારી ઘટે. તેજીમાં પાછું શું થઈ જાય? તો તેજીમાં રોજગારી વધે, ભાવમાં ધીમી ગતિએ વધારો થાય, અને સમય જતા ચક્રવૃદ્ધિ ગતિ પકડે. કારણ કે તેજી હોય ને ઝડપથી કૂદકા મારે. ધારો કે આપણા ઘરે પૈસા જાજા હોય તો ખિસ્સામાં પડ્યા રહેવાની ઈચ્છા ના થાય, વાપરવાની જ ઈચ્છા થાય. અને આપણા ઘરે મંદી હોય ને તો 10 રૂપિયાની નોટે આપણે અઠવાડિયે વાપરીએ, અને તેજી હોય તો 10 રૂપિયાની નોટે થાય જ નહીં, રોજના 100 રૂપિયા જોઈએ. એટલે તમે જો તેજીમાં ચક્રવૃદ્ધિ દર એટલે કે ચક્રવૃદ્ધિ ગતિ પકડે છે, પરંતુ તેજી અનંત રહેતી નથી. તેજી કોઈ દિવસ અનંત ના રહે. તમારા કા મારા ઘરે કોઈ દિવસ તેજી અનંત ના રહે. અમુક સમય થાય એટલે મંદી આવી જ જાય, પૈસા વધી ગયા એટલે ક્યારેક એવી સ્થિતિ આવી જાય કે પૈસા ઘટવાય મને, બરાબર. એટલે પૈસાનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેજી અનંત રહેતી નથી. ધ્યાન આપજો ખાસ કે તેના પરિણામે મૂડીરોકાણ રોજગારી ઊંચો થાય, જ્યારે મંદીમાં મૂડીરોકાણ અને રોજગારી નીચા દરે જોવા મળે છે. તેજીમાં શરૂઆતના તબક્કામાં ઉત્પાદન, રોજગારી, ભાવ ધીમી ગતિએ વધે. શરૂઆતમાં ધીમી ગતિએ વધે. મંદીમાં શરૂઆતમાં ના તબક્કામાં ઉત્પાદન, રોજગારી, ભાવ ઝડપથી ગતિએ વધે, કારણ કે લોકો મંદી હોય એટલે વધારે પૈસા મેળવવા માટે ભાવ વધારે કરે, અને સમય જતા ચક્રવૃદ્ધિ ગતિ પકડે છે, અને ઓલામાં ધીમા દરે જ ગતિ પકડે છે. તેજી અનંત રહેતી નથી, તો સામે મંદી અનંત નથી રહેતી હોય એમાં એવું લખવાનું મંદી અનંત રહેતી નથી, પછી એવું ના લખતા મંદી અનંત રહે છે. મંદી કોઈ દિવસ અનંત ના રહે, તેજી પણ અનંત રહેતી નથી. ચલો, આ તેજી જોયા પછી સાથે સાથે તમે મંદીનો ટોપિક આપણે સમજી લઈએ. મંદીમાં આપણે એવું કીધું છે જો કે ઓટથી શરૂ થયેલી પ્રક્રિયા, કારણ કે આપણે જોઈ ગયા તેજી પછી મંદી, ઓટ જ લખવું પડે, ઓટ પછી મંદી લખાય, કે ઓટથી શરૂ થયેલી પ્રક્રિયા ધીમે ધીમે અર્થતંત્રને મંદીની ઊંડી ખાઈમાં ધકેલી દે છે, અને માંગમાં ઘટાડો, પુરવઠાની છત સર્જે છે. કારણ કે માંગ ધીમે ધીમે ઘટે, કારણ કે ઓટ આવી એટલે તમે નીચે બાજુ જાઓ છો, નીચે બાજુ જાઓ એટલે તમારી પાસે પૈસા ઘટતા જાય છે, એટલે તમે માંગ પણ કેવી કરશો? ઓછી. પુરવઠાની શું સર્જાય? અછત સર્જાય છે. કિંમતો ઘટવાનું વલણ જોવા મળે છે. ધીમે ધીમે કિંમત ઘટવા મળે, નફો ઘટે, મૂડીરોકાણ ઘટે, રોજગારી ઘટે, વધુ ભાવ ઘટવાની આશાએ માંગ અટકી જાય છે. કારણ કે ભાવ જ્યારે ઘટતા હોય એટલે આપણે શું વિચારે? હજી ભાવ ઘટે ને તઈ ખરીદી કરશું, હજી ભાવ ઘટશે ત્યારે ખરીદી કરશું. અને લોકોની પાસે ખરીદ શક્તિ હોવા છતાં ખરીદી કરતા નથી. કેમ? કે હજી ભાવ ઘટશે એમ કહીને ખરીદી નહીં કરે. પૈસા હશે જેટલા એટલા રહે, જેથી મૂડીરોકાણ અને રોજગારી બંને શું થાય? ઘટે છે. અને મંદીના છેલ્લા તબક્કામાં ઉત્પાદન, રોજગારી વગર આર્થિક પ્રવૃત્તિનું લેવલ સૌથી નીચે પહોંચી જાય છે. અને આ એક મેક્સનો આઈએમપી પ્રશ્ન કે વિશ્વ લેવલે સૌથી વિશ્વવ્યાપી મહામંદી કયા વર્ષમાં જોવા મળે? તો વિશ્વવ્યાપી મહામંદીનું વર્ષ તમને પૂછ્યું હોય, વર્ષ તો 1929-30 યાદ રાખવા. આ સમયગાળો આપ્યો છે, આપણે વર્ષ યાદ રાખીએ છીએ 1929-30, જે વિશ્વવ્યાપી મહામંદીનું વર્ષ છે. અને આ જે મહામંદી સર્જાણી એના કારણે મોટા પ્રમાણમાં હાડમારી સર્જાણી. હાડમારી એટલે જોતું હોય એ મળે જ નહીં. આ મંદી પણ અનંત નથી. જેમ રાત્રિ પછી દિવસ ઉગે છે તેમ મંદી દરમિયાન જ ઉદ્ભવેલા કેટલાક સંજોગો મંદીનો પણ અનંત લાવે છે અને સુધારણાની શરૂઆત થાય છે. જેમ આપણે કીધું, કોરોના પણ તમે જો કાયમ નથી,
અમુક સમય થશે એટલે કોરોના પણ વયો જ જવાનો છે અને આપણી સ્કૂલ પણ રાબેતા મુજબ શરૂ થવાની જ છે. ચલો સેમ આ જ પોઝિશન આપણે સુધારણામાં જોઈએ. ચલો નીચે સુધારણા આપણને આપેલી છે. સુધારણામાં એવું કીધું છે કે અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિમાં સુધારો થતા. હવે આર્થિક પ્રવૃત્તિ સુધરી કેમ? મંદી પછી ધીમે ધીમે શું આવે? સુધારણા આવે. આપણે જોઈ ગયા ત્રીજા નંબરનો મંદી હતો તો ચોથા નંબરનો સુધારણા. અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિમાં ધીમે ધીમે સુધારો થાય છે ત્યારે સુધારણાનો તબક્કો શરૂ થાય. એમ ઓલામાં લખી શકાય અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિમાં ધીમે ધીમે પડતી આવે છે જેને ઓટનો તબક્કો કહે છે, કારણ કે એ નીચે બાજુ જાય છે, આ ઉપરની બાજુ જાય. અહીંયા આર્થિક પ્રવૃત્તિ સુધરે છે, ઓલામાં આર્થિક પ્રવૃત્તિ બગડે છે. અને અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી, કારણ કે મંદી હતી, મંદીમાંથી હવે આપણે થોડા આગળ જઈએ છીએ, નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે. ધીમે ધીમે લોકો ખરીદી ચાલુ કરશે. ખરીદી ચાલુ થાય એટલે માંગ વધે. માંગ વધે એટલે નફાની આશા સર્જાય. નફો વધે એટલે ધીમે ધીમે પાછી રોજગારી શરૂ થાય. આવક વધે, ખર્ચ વધે, પાછી નફાકારકતા સર્જે અને ધીમે ધીમે અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરે છે. ધીમે ધીમે ચાલુ થાય વધવાનું. ડાયરેક્ટ એક સાથે ચોથો ગેર ગાડીનો ન પડે. ધીમે ધીમે ગાડીમાં પહેલો ગેર પાડવાનો, બીજો ગેર પાડવાનો, ત્રીજો ગેર પાડવાનો. એમ અહીંયા મંદી પછી આ પહેલો ગેર, બીજો ગેર પડે, ચોથો ગેર એટલે સીધી સુધારણા. પછી શું આવે? તો સુધારણા પછી પાછી તેજી આવી જાય છે. તેજી એટલે સમજી જાવ ચોથો ગેર પડી ગયો. ચલો એ રીતે સુધારણામાં જે થયું એનું આખું ઓપોઝિટ ઓટમાં થાય. જેમ કે તેજીની પ્રક્રિયાના અંત આવતા ઓટની પ્રક્રિયા શરૂ થાય. કારણ કે તેજી પછી ઓટ આવે એટલે તેજીની પ્રક્રિયાનો અંત આવતા ઓટની પ્રક્રિયા શરૂ થાય. નફાની અપેક્ષાએ મૂડી રોકાણ વધે. તેજી હતી એટલે તમે જો લોકો વધારે પૈસા હતા, લોકો વધુ ને વધુ નફો કરવા માટે મૂડી રોકાણ વધારતા જ જાય. જેમ મૂડી રોકાણ વધે એમ સાધનોની માંગ શું થાય? તો એમ સાધનોની માંગ વધે. સાધનોની માંગ વધે એટલે આપણને સમજી જ લેવાનું, કિંમત પણ વધે. યાદ રાખજો, માંગ વધે એટલે કિંમત પણ વધે. તેથી ઉત્પાદન ખર્ચ વધે. કિંમત વધી એટલે ઉત્પાદન ખર્ચ વધ્યો. ઉત્પાદન ખર્ચ વધ્યો એટલે નફાકારકતા ઘટે. કારણ કે જે વસ્તુ જેટલામાં પડતી હોય મોંઘી પડે. મોંઘી પડે એટલે નફો આપણો ઓછો થઈ જાય. નફો ઓછો થયો એટલે પ્રજાનો વપરાશ ઘટે. કારણ કે કિંમત વધી ગઈ. જે વસ્તુ 10 રૂપિયામાં મળતી હતી એ 12 રૂપિયામાં મળતી થઈ ગઈ. એટલે લોકો માંગ વધારે કરવાની જગ્યાએ ઓછી કરવા માંગે. એટલે પ્રજાનો વપરાશ ઘટે. પ્રજાનો વપરાશ ઘટે એટલે અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે. માંગ ધીમી પડવા મળે. કારણ કે કિંમત વધવા મળે એટલે કિંમત માંગ ઓછી થવા મળે. વપરાશ ઓછો થવા લાગે, જેના કારણે લોકો પાછા મૂડી રોકાણ કરતા બંધ થાય. ધીમે ધીમે તેજીના પ્રક્રિયાનો અંત આવે અને ઓટની પ્રક્રિયા શરૂ થાય. અને ઓટ દરમિયાન માત્ર ને માત્ર નીચી સપાટીએ જ ગતિ. એટલે યાદ રાખજો, ઓટની પ્રક્રિયા માત્ર ને માત્ર કઈ સપાટી? તો ઘટતી સપાટી જોવા મળતી હોય એવું કહી શકાય નહીં. ઓટ એટલે યાદ રાખજો, માત્ર ને માત્ર ઓટ દરમિયાન શું થાય છે? તો ઓટ દરમિયાન જે પણ સપાટી છે એ સપાટી નીચે તરફ જતી જોવા મળે છે. રોજગારી પણ ઘટે અને ફરજિયાત બેકારીનું નોંધપાત્ર પ્રમાણ વધે. કેમ? કારણ કે રોજગારી ઘટે એટલે લોકો શું બનવા મળે? બેરોજગાર. સિમ્પલ એક ઉદાહરણ, અત્યારે જે આપણે કોરોનાની સ્થિતિ ચાલે છે, એ કોરોનાની સ્થિતિની અંદર તમે જો ઘણા ધંધાઓમાં મંદી આવી ગઈ છે. એના કારણે એ લોકોએ, તમે જો ઘણા બધા શ્રમિકોને શું કર્યા? છૂટા કરી દીધા. કેમ? કારણ કે જરૂર કરતા વધારે માણસો હોય તો વધારાના માણસોને છૂટા કરે. તો એ બધા શું બન્યા? બેરોજગાર. ચલો વિદ્યાર્થી મિત્રો, 4 મુદ્દા હવે વાંચી નાખો, પછી આગળ વાત કરીએ છીએ.